જય માતાજી મિત્રો, આજે આપણે બધા જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે. અને અમે હવે બસની વાટ જોઈ છે. બસ ક્યારે આવે? 2:30 વાગ્યાની બસ છે. અને તમને ટાઈમ દેખાડું તો ટાઈમ શું થયો છે જુઓ તમે. 2:28 થઈ છે. 2:30 વાગ્યાની બસ આવે, ક્યારે આવે અમને નથી ખબર, પણ વાટ જોઈ બધા. હું તમને બધા મારા મિત્રો દેખાડું તમને. જુઓ આ મારા રોહિતભાઈ જય રોહિતભાઈ માતાજી મિત્રો. આ મારા શું નામ? માતાજી સુરજ. સુરજ છે. મારા હર્ષદભાઈ જય માતાજી ભાઈ. જય માતાજી. આ મારા ભાણભાઈ. જય માતાજી. આ મારા ભાર્ગવભાઈ. જય માતાજી વિશાલ. જય માતાજી મિત્રો. ચીકુભા. જય શ્રી રામ. જય શ્રી રામ. અને આ મારા બ્લોગર સાહેબ. જય માતાજી મિત્રો. અને આજે આપણે હે ને પાવાગઢ જવાનું છે. બધાને મહાકાળી માનો હુકુમ થઈ ગયો ને એટલે હવે બધાની ટ્રીપ ગોઠવાઈ જઈએ. હવે જવાનું હોય બધાને. અને તમે અમારો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, તમને બધા દર્શન એમ કરાવશું, બરોબર? જય માતાજી. તો મિત્રો આપણે અત્યારે પાવાગઢ જવાનું હતું ને એટલે થોડાક રોકડા પૈસાની જરૂર પડી હતી. અને તાત્કાલિક આપણે એટીએમ આવતા રહ્યા રોકડા પૈસા ઉપાડવા માટે. અમે ત્રણે આવ્યા હતા. અને તમને હું દેખાડું હવે એટીએમ પૈસા ઉપાડવીને ઈ, બરોબર? અને હવે આગળ અમારા ભાઈબંધ તમને દેખાડ્યું બસ સ્ટેન્ડે બેઠા છે. તો મિત્રો આપણે આવી ગયા હતા પૈસા ઉપાડવા. અને બસમાં થોડાક રોકડા દેવા પડે ને એટલે રોકડા આપણે જરૂરી છે એટલે આવી ગયા. અને અહીંયા આવી ગયા છે આપણે લે ખાલી 2 500 ની નોટ આવી. અમારે એમ કે હો ની આવશે પણ આવી નહીં. વાંધો નહીં, પૈસા વાળા થઈ ગયા. પૈસા વાળા થઈ ગયા જોકે, અને હજી પડ્યા છે. હા વાળો. તો મિત્રો આપણે ચડી ગયા. બસમાં બધા આવી ગયા છે, જોઈ લો. બસમાં બધા હવે સડે હળવે હળવે. અને બસ આખી ફૂલ હે, ફૂલ. ઉભા લગભગ જવાનું થાય છે, હવે ખબર નથી શું હે. હા ચીકુભા બસમાં બેસી જઈ બધા. અમારા કુલદીપભાઈ, હર્ષદ કાકા, મોટા ભાઈ અવાજ કરો બધા રે. યુવરાજ કાકા, રોહિતભાઈ, વિશાલભાઈ, ભાર્ગવભાઈ, અમે બધા જઈ રહ્યા પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે. અને હવે તમને આગળ દેખાડો, સીધા ડાયરેક્ટ પાવાગઢ ઉતરી તારે. તો મિત્રો આપણે બસમાં છીએ અત્યારે. અમે બધા, હું, યુવરાજ, રોહિત અને ચીકુભા, અમે ચારે જાગી ગઈ. અને જો તમે આને જોઈ શકો, આ હુઈ ગયો હે. આગળ 2 જણા ઈ હુઈ ગયા હે. આ કડે એક ઈ હુઈ ગયો. અમારા આ રહ્યો હર્ષદ, ઈ હુઈ ગયો હે. અને અમે એટલા જ જાગી છીએ. અને હવે પાવાગઢ પહોંચવા પછી ઘણી વાર રહી ગઈ. વડોદરા આવ્યું. હવે તમને આગળ દેખાડો. જોતા રહેજો વિડીયો બનતો, જોતા રહેજો તમે. આ રોહિત ને લે ભાઈ, એને કેમ? આ રોહિતભાઈ કે મને કહો. રાધે રાધે. રાધે રાધે. જય માં કાળી માં. સૌનું સારું કરે બધા. ફાઇનલી આપણે પહોંચી જઈ પાવાગઢ. અને બહુ ખૂબ ઠંડી હતી પણ તોય તે અમે હળવે કરતા પહોંચી ગયા. તમે મારા બધા ભાઈબંધો જોયો કો ટાઈડ ના અત્યારે ઠરી ગયા છે. અને આ કડે હવે ચા નાસ્તો કરવાનું વિચારે છે. અને તમને હું ડુંગરો બતાવું, જોઈ લો. આ બધા જોઈ લો, તમને દેખાડો બધા ડુંગરામાં મહાકાળી માના દર્શન કરવા આટલું બધા પહોંચી ગયા. અને તમને હવે અત્યારે તો 5 વાગી ગયા પણ તમને હું દેખાડું ઉપર જઈને આપણે કેવું છે. આ બધા બસ વાળા તમે જો. હવે આયા એમ કે બસ માં જવાનું આપણે ઉપર. હવે બસ વાટું એને ગોચવી કઈ રીતના જવાનું એવું બધું તમને આગળ જઈને દેખાડું બધું. આ બધા મસ્કરી અત્યારે કરે છે. ટાઈટ તો આપણને નું આવે. તો મિત્રો આપણને બધાને અત્યારે સવારમાં હજી ડુંગર ચડવાનું બાકી છે. પણ એ પેલા એમાં બધા અત્યારે નાસ્તો કરવા માટે અને ભજીયા મગાવી લીધા. અને હારે ચા અને કઢી છે. તમને દેખાડું. આ બધા અમારા નાસ્તો કરે છે. યુવરાજ કાકા. તો ફાઇનલી મિત્રો આપણને એને પાવાગઢ ઉપર જવાની બસ મળી ગઈ. અને અમે બધા એને બેસી જઈ બસમાં. જોઈ શકો છો તમે હર્ષદભાઈ. હા તો મિત્રો હવે અમે જઈશું પાવાગઢ ના ડુંગરે.
અને પ્રથમ પગથિયું ચડ્યું એટલે તમને હું દેખાડું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આ પાવાગઢના ડુંગરે અને હવે અમે બધા જોઈ શકો છો તમે અમે બધા હાલવા માંડ્યા છીએ ઈ બાજુ. અમારા 10 હવે ભાઈબંધ બધા જો આ તમને દેખાડું હવે હું પાવાગઢ નું તમને પેલું પગથિયું દેખાડું. અત્યારે રાત છે હમણાં થોડુંક દિવસ ઉગે ને એટલે હું તમને કહું તમને પાવાગઢ નું પેલું પગથિયું. એ માં કાળી માં અમારા બધા ભાઈબંધો જઈ રહ્યા છીએ આગળ અને આવું બધું વેચવાનું ચાલુ છે અહીંયા. અત્યારે બસ માં થોડીક ગરદી હતી પણ તોય પહોંચી ગયા છીએ. મોજ કરી તમને બતાવો. આ બધા 10-15 પગથિયા ચડી ગયા પોરો એમ ગયેલા સડી જાવ તમે યાર. ચડી જાવ છો, ચડી જવાય છે. સડી જાવ છે. હિંમત રાખો, હિંમત રાખો. માતાજી ઉપર આસ્થા રાખો. હું તમને બતાવું પેલું પગથિયું હજી. હર્ષદભાઈ અમારા ગાઈડન્સ છે. હર્ષદભાઈ તો થોડું પાવાગઢ વિશે તમે સમજાવો. પાવાગઢ એટલે મહાકાળી માતાજીનું મંદિર. હા ઈ તો બરોબર છે. વર્લ્ડ હેરિટેજ એવું કહેવાય છે કે પાવાગઢનો ડુંગર રહ્યો ને હા ઈ 5 ભાગનો જ બાય છે. 25 ભાગનો એટલે 75% અંદર ભોમાં છે. એવું છે. હા 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 એટલે 5 ભાગનો બાય છે ને એટલે પાવાગઢ નામ. બરોબર. એટલે આપડા હર્ષદભાઈ એમ કીધું કે 75% ભાઈ ગધેડો હે. ગધેડો એટલે બને કેમ મારો શૂટિંગ બોલો. હા મારા રોહિતભાઈ જોઈ લો તમને દેખાડા પાવાગઢ નો ડુંગરો. તો મિત્રો ચાલો આપણે સાથે જ ચડીશું. હવે તમને હું પેલા પગથિયાનું દર્શન કરાવું અહીંયા કડે. પગ્યા લાગીને હવે ચડવા માંડે ઉપર. આવી જાવ ઓલો બધા ભાઈબંધો. હવે આપણે કન્ટિન્યુ ચડવાનું ચાલુ કરી દેવી. તો મિત્રો અમારો વ્લોગ જોતા રહીજો. અમારા બધા ભાઈબંધા હોલ્ડ લઈ લીધો ઘડીક માટે. જય માતાજી મિત્રો, તમે પણ આવો ચારક સિક્કે વગર સાથે ડુંગર ચડવા. થેન્ક યુ ભાઈ. હવે આપણે કન્ટિન્યુ આગળ કરવી છે. હાલો એટલે બધા ચડવાનું ચાલુ કરી દો. હાલો પાછું. અને આ કડે ઉપર જીમ આવી ને મિત્રો હે ને એમ પાણી નો ભાવ વધતો જાય એમ. બીજો તો ઠીક છે. ઉભા હે નીકળવાને વચમાં અમુક હે ને મહાકાળી માં બની ઉભા માસીબા બધા છે. નીકળવા ન દે. અહીંયા છૂટા થોડા ઘા કરવા પડે. અને અમારા મિત્રો થોડાક એના તો આગળ આવતા રહ્યા. અમારા મિત્રો 4-5 છે પાછળ રહી ગયા છે. જગ્યા હાલ્યા આવતા હશે. કઈ જગ્યાએ હોય તો અમને ન ખબર. હજી તો દેખાતા નથી. આવે એટલે આપણે પાછા ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ. હજી 2 કજા જેવા પગથિયા ચડાય. તો મિત્રો અમારા ભાઈબંધ આવી ગયા છે આ કડે. અમે જેના વાઈટે હતા ને બધા આવી ગયા છે. પણ થોડોક હવે રેસ્ટ કરી લેવી. હોલ્ડ લઈ લીધો છે. અને રોહિતભાઈ આ વ્યૂ જોવે તો વ્યૂ જોઈ શકો એકદમ. વોટરફોલ કયો એલા? વોટરફોલ આ નથી ગયા આગળ. તમે આનો વ્યૂ જોઈ શકો છો. ખતરનાક વ્યૂ છે. આપણે તો જિંદગીમાં 3-4 દાન જોઈએ. વ્યૂ એક નંબર છે. અને આપણે હજી મહાકાળી માના દર્શન કરવાના બાકી હજી ઘણું ચડવાનું છે. અને અમારા મિત્રો પણ આવી ગયા. થોડોક રેસ્ટ કરવા બેસી ગયા છે. એટલે વાંધો નહીં. આમને તો આ ભાઈબંધ ચારનો એમ વાગ્યો. મિત્રો તમે જોઈ શકો છો વ્યૂ નો નજારો એવો છે કે એકવાર તો હોડ કરવાનો, થોડોક પોરો ખાવાનો છે અને તમે વ્યૂ જોઈ શકો છો. મિત્રો આમે જોઈ શકો છો તમે રોપ્યો પણ છે. પણ આપણે ચડવાનો થોડોક હરખ હતો ચડવાનો એટલે આપણે ચડીને આવ્યા.
ઓકે એમાં તો ઠીક છે. હવે બધું આપણે હળવે હળવે ચડવાનું ચાલુ કરી દેવી છે. હવે તમને આગલો વ્યૂ દેખાડવું હોય તો સવાર નથી પડી. હા જય ભારત મિત્રો. હવે અમે બધા ચડવા મિત્રો આપણે ફાઇનલી મહાકાળી માનું મંદિર બતાવવા માંડ્યું છે. પેલા આ બધા દુકાનના વ્યૂ તમને દેખાડી દઉં ઠેઠ સુધી છે. અને ફાઇનલી તમને હું આગળ જઈને દેખાડું મહાકાળી માનું મંદિર. એટલે હજી તો ઘણું ચડવાનું બાકી છે પણ તમને દૂરથી દેખાડું. ભાઈ હું કેવું તમારે પાવાગઢ વિશે તમારો એક્સપિરિયન્સ? મિત્ર પાવાગઢમાં ચડવામાં થોડીક તકલીફ પડી છે, પણ મિત્રો તમને વ્યૂ અને મહાકાળી માના દર્શન અવશ્ય કરવા મળશે. તો તમે પણ અમારી જે મિત્રો સર્કલ સાથે ચડવાની કઈક અલગ જ મજા આવશે. થોડાક વહેલા આવશો એટલે મિત્રો તમે સવારમાં ઝડપથી ચડી જશો અને તડકો ન થાય તે પેલા ઉતરી જશો. તો મિત્રો તમે પણ અમારી જેમ જરૂરથી પાવાગઢની મુલાકાત લો. અને આપણે હવે મહાકાળી માતાજીનું મંદિર બતાવે છે ઠેઠ સુધીમાં. હવે એ મંદિરે હવે થોડાક જ પગથિયા બાકી છે. ટૂંક જ સમયમાં અમે ચડવાના છીએ. અને અહીંયા કે કામકાજ ચાલુ છે. તમને જે ઓલું બિલ્ડિંગ હોય કે શું હોય એમને નથી ખબર. અને ઉપર જેમ આપણે આવતા જઈએ એમ થોડીક ટાઈટ ઓછી થતી જાય, દી ઉગતો જાય, કારણ કે હવે શુભ સવાર થઈ ને એટલા માટે. ફાઇનલી આરતીનો અવાજ આપણને સંભળાઈ રહ્યો છે. તમે પણ અવશ્ય મુલાકાત લો પાવાગઢ. થોડાક બધા આપી ગયા પણ વાંધો નહીં. હળવે આપણે જરૂર દર્શન કરશું, કારણ કે પાછું તો વળાય એવું છે નહીં હવે. કારણ કે જે આપણે ધ્યેય માટે આવ્યા એને પ્રાપ્ત કરવું જ પડે. હવે તમને હું દેખાડું મહાકાળી માનું મંદિર. આ દૂરથી દેખાય છે પણ એ કડે જે તમને દેખાય ને એ યજ્ઞશાળા છે. અને આ ઉપર દેખાય ને મહાકાળી માનું મંદિર છે. મિત્રો હું તમને બતાવું કે અહીંયા કડે કોઈ કે જીસીબી નાખીને વહી ગયું છે. દેવો અહીંયા કડે ને જીસીબી કોક મૂકીને વહી ગયું છે. જે મૂક્યો એ ભાઈ પોતે રીતે અહીંયાથી લઈ જજો. બરોબર. હવે અમારા વ્લોગમાં બના રહીજો. અને જો વિડીયો લાંબો બની જાય તો તમને અમે પાર્ટ 2 પણ બતાવશું. ત્યાં સુધી આપણા વિડીયોમાં તમે બના રહીજો. એવું લાગ્યું કે પાવાગઢના ડુંગર ઉપર આવું કઈ નહીં પણ તમે જોઈ શકો. અહીંયા તો જાણે બજારું છે એવું લાગે, બધી ખરીદી કરવાની. હા યુવરાજભાઈ, મારા બધા મિત્રો હવે થોડા રેસ્ટમાં હાલવા માંડ્યા, કારણ કે બહુ પગથિયા નથી આવતા હળવે. અને આ તો જોયે કો ભાઈ હું કેવું હવે તમારું બીજી દાન? મિત્ર અમે તો આ વખતે ફૂલ મોજ કરી છે. જો અમારા જો ભવિષ્યમાં મિત્રો સાથે પ્લાનિંગ થાય તો અમે બીજી વખત અવશ્ય આવવા માંગશું. કારણ કે મિત્રો તો મોજ જ એટલી આવે છે, ગાંડી મોજ. હા શું કેવું છે તમે? તમે જોઈ શકો છો મિત્ર મંદિર પણ છે. આ બધા વ્યૂ તમને અને વળતા બધાને દેખાડવાના છે.